પાટણ બાળ તસ્કરી મામલો મોટો ઘટસ્ફોટ, બાળકનું મોત થતાં દાદર નજીકના બ્રિજ નીચે દાટ્યું. બનાસ નદીમાં પોલીસે ખોદકામ કરી તપાસ હાથ ધરી. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારના અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત 3 આરોપી હાલ રિમાન્ડ પર છે. હાલ આ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી. એસઓજીની તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં આખો દિવસ શોધખોળ હાથ ધરી. ખોદકામ દરમિયાન બાળક ન મળી આવતા ખોદકામ દરમિયાન માત્ર મીઠું મળ્યું. પોલીસની ટીમ પરત ફરી હતી. પાટણમાં બાળ તસ્કરી મામલાનો નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં બાળક મૃત હોવાનું સામે આવ્યું. બાળકને બનાસ નદીના પટમાં દાટ્યું હોવાનું જાણવા મળતા પોલીસ સીમાના દાદર ગામે બનાસ નદીના પટમાં ખોદકામ કરી તપાસ કરી. પાટણના સમી તાલુકાના દાદર ગામની બનાસ નદીમાં પોલીસે તપાસ હાથ ધરી. એસઓજી પોલીસ આરોપીઓ સાથે સરકારી પંચ સાથે પોલીસ નદીના પટમાં પહોંચી હતી. તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ટીમ પરત ફરી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે 3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું. બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થતાં પોલીસ તપાસ હાથ ધરે છે. મૃતક બાળકને સમીના દાદર ગામે દાટ્યું હોવાનું સામે આવતા એસઓજી પોલીસ આરોપીઓ સાથે સ્થળ પર પહોંચી બાળકને દાટવામાં આવ્યું છે. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી. સરકારી વિડીયોગ્રાફર પેનલ, ડોક્ટર ટીમ, મામલેદાર સહિતની ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી અને ત્યાં ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું, પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસ ટીમ પરત ફરી. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાધનપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.